ભૂપતસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ ઠાસા તાલુકા કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા ઉપપ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ। આજે અમે અહીંયા મામલતદાર કચેરીએ ખેડૂતનો અવાજ લઈ અને પ્રવર્તમાન સમયની અંદર જે ભારે માવઠાના કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું છે એના માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયા છીએ। સરકાર સુધી આ વાત માધ્યમ દ્વારા થાય, આપણા માધ્યમ દ્વારા પણ સરકારમાં આ બાબતે એની જાણકારી થાય એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। છેલ્લા 2 વર્ષથી અહીંયા રોજ ભૂંડ અને એમાં વળી આ કુદરતી આફત વધારાની આ બોનસ ટાઈપની આફત ઊભી કરેલી છે। એટલે અમારું એક અહીંયા એવી રજૂઆત છે કે ખેડૂતને કોઈ પણ હિસાબે એનો દેવો નાબૂદ થવો જોઈએ। ખેડૂતોને એના આ વર્તમાનની અંદર જે નુકસાન થયું નુકસાનીનો એમ કે ભરપાઈ થાય એ પ્રકારનો પેકેજ આપવું જોઈએ અને નવી રવિ સિઝન ઊભી કરવા માટે જે કંઈ આખા સરકારના કાર્યક્રમો હોય એ કાર્યક્રમ માટે એનું વિધિસર પ્રોસેસ મુજબ ખેડૂતોને પ્રોત્સાહન આપે એ પ્રકારની યોજનાઓ સરકારે બનાવવી જોઈએ। ટેકાના ભાવ માટે શું કહેશો? ટેકાના ભાવ માટે અત્યારે ટેકાના ભાવમાં તો કશું છે જ નહીં। અત્યારે ડાંગરના ભાવે તમે જો ગયા સાલ જે ભાવ હતા એના કરતાં માઇનસ ભાવ થઈ ગયા છે અને હવે તો વળી એમને તો પેલી કરદા પ્રથા જેવી પદ્ધતિ ઊભી કરશે અને કે ભાઈ આ ડાંગરનો પાક પલળી ગયો છે, કપાસનો પાક બી તમારે એમ કે હવાવાળો છે। એટલે બિલકુલ એમ કે આના કુદરતી અને આફતની સાથે સાથે એમ કે આ વહીવટી તંત્ર જે બેઠું છે આપણું સરકાર એમના તરફથી પણ અમને ખૂબ માર થઈ રહ્યો છે ખેડૂતોને। હું પ્રવીણ પરમાર, આમ આદમી પાર્ટી ઠાસા તાલુકા સંગઠન પ્રમુખ। આજે આવેદનપત્ર એટલા માટે અપાયા છીએ કે જે માવઠાની અસર જે ખરેખર આખા ગુજરાતમાં થઈ રહી છે, સરકારે અમુક જિલ્લાઓમાં સરકારે સહાય જાહેર કરી છે, અમુક જિલ્લાઓમાં સરકારે જાહેર નથી કરી। એનું કારણ વહેલાની નીતિ ના દાલાની કેમ નીતિ આજે ખેડા જિલ્લો પણ સરકારે લીધો નથી। આજે કહેવાનો ભાવ સરકારને ખરેખર ખેડા જિલ્લામાં એક ખૂબ મોટી અસર થઈ રહી છે ખેડૂતોના ડાંગરના પાકના નુકસાન, એરડાના પાક, મગફળી, અનેક જે ખેડા જિલ્લાની અંદર તમાકુ જેવી અનેક જે પાક થતા હોય એ પાકની અંદર સરકારને ખરેખર ધ્યાન આપવું જોઈએ। જો સરકાર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોની અંદર ખેડૂતની હાલત બહુ ખરાબ થશે। આજે જો ઉદ્યોગપતિઓના સરકાર દેવા માફ કરતી હોય તો ગુજરાતના ખેડૂતનો શું હક કેમ ગુજરાતના ખેડૂતનો દેવો માફ કરતી નથી? તો ગુજરાતના ખેડૂતને દેવો માફ કરવું જોઈએ। આજે દેવું કરીને ખેડૂત ખરેખર જે બિયારણ લાવતો હોય અને લોન લઈને બિયારણ કરીને આજે 4 મહિના એનું પાક પાકતો હોય ને જ્યારે કુદરતને માર મળતો હોય તો મારે કહેવાનો સરકારના ધ્યેય એક કે આવેદનપત્ર અમારા આપવાની કેમ ફરજ પડે? સરકારને અમે ધ્યાન દઈએ કે ખેડૂતોને થોડુંક ધ્યાન આપો, નહીંતર ખેડૂતની જે હાલત થશે જે ખરેખર ગુજરાતમાં ને જે 100% જે ખેડૂતની હાલત ખરાબ છે એ હાલત જોઈને સરકારે જોવી છે। કારણ કે અત્યારે જે વરસાદને કારણે અસંખ્ય જે પાકોનું નુકસાન થયું છે, સરકાર વારંવાર કહેતી હોય કે અમે ખેડૂતને પડખે છીએ। આજે ખરેખર સરકારનું ધ્યાન એટલા માટે અમે દોરવા માટે આવ્યા છીએ કે જે સરકાર જાગે અને ખેડૂતોને વહેલામાં વહેલી સહાય ચૂકવો અને જે નાટક ચલાવી રહી છે કે અમે સર્વે કરીશું, સર્વે બંધ કરો અને સીધા ખેડૂતોના ખાતાની અંદર તમે પૈસા નાખો અને સહાય ચૂકવો, એવી જ અમારી રજૂઆત છે।